જરૂર પડશે ત્યાં અમે ગ્રાઉન્ડ ઉપર પણ ખેડૂતોની સાથે જશું। તો મારું ખેતર છે એને વેચાતું લઈ લેવું પડે। પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને વેચાતું લઈ લેવું પડે। જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો, તમારા નામનો દસ્તાવેજ કરાવો, મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો ને પછી દિવાલ લગાવી દો। પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ? અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી। અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે, હોશિયારીઓ મારે છે। અત્યારે જે પ્રકારે થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે। અમે ખેડૂતોની સાથે છે। એ બાબતમાં જરૂર પડશે ત્યાં અમે ગ્રાઉન્ડ ઉપર પણ ખેડૂતોની સાથે જશું। કેમ કે અત્યારે જે વીજ લાઈનો નાખી રહી છે જે કંપનીઓ, એ કંપનીઓના બાપની જમીનો નથી, એ જમીનો જે ખેડૂતની છે ને, ખેડૂતોના બાપ દાદાઓએ પેટે પાટા બાંધીને આ જમીનો રાખેલી હતી અને ખેડૂતોએ જે પેટે પાટા બાંધીને જમીનો સાચવી રાખી હતી તો કોઈ આ વીજ કંપનીઓ માટે નહોતી રાખી, એના વારસદારો માટે, એના સંતાનો માટે આ જમીનો રાખી હતી। અને આજે આ વીજ કંપનીઓ છે પોતાની મનમાની કરે, પોતાની વીજ લાઈનો નાખવા માટે, પોતાના વેપાર ધંધા કરવા માટે થઈને મફતના ભાવે ખેડૂતની જમીનો પડાવી લેવામાં આવે ને દાદાગીરી કરીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈનો નાખવામાં આવે। આ ખૂબ દુઃખદ છે। કેટલા કાનજીભાઈ તમને પૈસાનું કાંઈ ચોક કરી છે? આજ સુધી કોઈ વર્તને મને કાંઈ જાણવા દેતા નથી, ફોન ઉપાડતા આદિત્ય। આ લોકોને લુચ્છી દાદાગીરી છે। વાયદા કરી અને પૈસા આપ્યા છે કોઈને? ના, કોઈને નહીં, બધા વાંઢિયાના ખેડૂતો રાડ જ કરે છે। વાયરિંગ વાળા પણ એમ કહે છે કે અમને માપમાં બધું ખોટું બોલે છે આ લોકો કંપનીવાળા। આ કઈ લાઈન છે જે ઊભી લાઈન રહી એના રૂપિયા કંઈક બાકી છે, એ કઈ લાઈન છે? આ ઊભી થઈ જેટકોર વાળી લાઈન છે, એના પૈસા આયા છે કાંઈ? આજ સુધી નથી આયા। ખેંચી લો વિડીયો ઉતારો હાલો।
जल्दी से और बोलो इसको आपकी નેઠું અરે ઉટાટું અંડર બેવાનું છે આપણે ડબ્બાને દીકરો મરવા તૈયાર છું. અમે હાલું છું એમ કીધું એટલે તો બોલ્યા અમે. નાખો કર નાખો કબલ મારી નાખો. અરે મરી જવું એ મારી નાખો. મારી નાખો. મારી નાખો. મારી નાખો તમારે. અરે લોહી ને ભાઈ લોહી ને. તમે અધિકારીઓ છો ખબર છે.